નમસ્તે શિક્ષક મિત્રો, આજે આપણે જાણીશું કે એડ્યુટ્રેપ દ્વારા શરૂ થઈ રહેલા વિશેષ ઉત્સવની અંદર કેવી રીતે ભાગ લઈ અને તમે જીતી શકો છો કેશ રિવોર્ડ અને સુંદર મજાનું પ્રમાણપત્ર. અહીં વિશેષ ઉત્સવની અંદર ભાગ લેનાર ટોપ 3 શિક્ષકોને આપણે વિજેતા તરીકે જાહેર કરવાના છીએ, જેમાં પ્રથમ નંબર, દ્વિતીય નંબર અને તૃતીય નંબર અને ક્રમશઃ 1000 રૂપીસ, 500 રૂપિયા અને 300 રૂપિયા પ્રમાણે કેશ રિવોર્ડ અને સાથે તમામ શિક્ષકોને પ્રમાણપત્ર આપણે આપવાના છીએ. તેમાં આપણે કરવાનું જ છે શું એના વિશે આપણે છે ને સ્ટેપ બાય સ્ટેપ આપણે માહિતી અહીંયા જોઈશું. તો જેની અંદર શિક્ષકોએ અવનવા પ્રકારના દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, જાણવા જેવું, સુવિચાર, વાર્તા, ઉખાણા વિદ્યાર્થીઓ માટે બનાવવાનું છે. અને આ તમે બનાવશો કેવી રીતે એની પણ આજે આપણે માહિતી આપીશું. માત્ર તમે 10 થી 15 સેકન્ડની અંદર બનાવી શકો છો. કોઈ પણ તમારે ડિઝાઇન પણ નથી કરવાની, માત્ર લખાણ લખવાનું છે. ડિઝાઇન અહીંયા ઓટોમેટિકલી બનશે, હે ને. તો હવે આપણે સ્ટેપ બાય સ્ટેપ જાણીશું કે કેવી રીતે તમે ક્યાં બનાવશો અને કેવી રીતે વિદ્યાર્થીઓ લાઇક કરી શકશે, કેવી રીતે તમે વિદ્યાર્થીઓને શેર કરી શકશો, એ બધી જ માહિતી આપણે અહીંયા જોઈએ છે. અહીંયા તમારે પ્લે સ્ટોરમાં જઈને સર્ચમાં એડ્યુટર એપ લખવાનું છે, જેની આપણે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક પણ આપી દઈશું, જ્યાંથી તમે ક્લિક કરીને ડાઉનલોડ કરી શકશો. અહીંયા બીજા નંબરનું જે ઓપ્શન છે ત્યાં આપણે ક્લિક કરીશું કે જ્યાં ઇન્સ્ટોલનું ઓપ્શન આવે છે. આપણે ઇન્સ્ટોલ ઉપર ક્લિક કરીશું તો જો આ પ્રકારે છે ને ઇન્સ્ટોલિંગ ચાલુ થઈ જશે. હવે જે એડ્યુટર એપ પર તમે વિશેષ બનાવો છો એની સૌથી ખાસ વસ્તુ એ છે કે માત્ર 10 થી 15 સેકન્ડમાં બની જાય છે. એટલે અત્યાર સુધી જે બહુ ઓછા શિક્ષકો જ બનાવી શકતા હતા અને અન્ય શિક્ષકો નહોતા બનાવી શકતા, તો એ માટે આપણે જે ટેકનોલોજી શીખવી પડતી હતી, ડિઝાઇન શીખવાની જરૂર પડતી હતી, એ હવે તમારે શીખવાની જરૂર નહીં પડે અને તમે દરરોજ તમારા વિદ્યાર્થીઓને અવનવા દિન વિશેષ, વ્યક્તિ વિશેષ, જાણવા જેવું, સુવિચાર, વાર્તા, ઉખાણા બધું જ આપી શકો છો. અને એ પણ એકદમ સરસ મજાની આકર્ષક ડિઝાઇનની અંદર. તો હવે એને તમે કેવી રીતે શેર કરશો, કેવી રીતે અભિયાનની અંદર તમે મેક્સિમમ લાઇક મેળવી શકો છો વિદ્યાર્થી તરફથી, એ બધી જ આપણે અહીંયા માહિતી આપીશું. અને સૌથી એક બીજી સુંદર વસ્તુ એ છે, અહીંયા તમે જેટલા પણ વિશેષ બનાવો છો એ બધા જ તમારા લાઈફ ટાઈમ માટે તમારી પ્રોફાઇલ ઉપર સચવાયેલા રહે છે અને મસ્ત મજાના ગોઠવાયેલા રહે છે. તો અહીંયા જો એપ્લિકેશન ડાઉનલોડ થઈ ગઈ છે. અહીંયા હું ઓપન ઉપર ક્લિક કરું છું. ઓપન ઉપર ક્લિક કર્યા પછી મને એ પૂછે છે કે તમારે કઈ લેંગ્વેજ તમારે એડ્યુટર એપ યુઝ કરવી છે. અહીંયા હું ગુજરાતી લેંગ્વેજ સિલેક્ટ કરીશ. અહીંયા પહેલી વાર આપણને કેટેગરી પૂછે છે, હજી આપણે અહીંયા સાઇનઅપ નથી કરતા, માત્ર એમને આપણને એ પેજ જોવા મળશે કે જ્યાં બધું જ કન્ટેન્ટ ઉમેરેલું છે. તો અહીંયા હું સ્ટાન્ડર્ડ 8 સિલેક્ટ કરું છું. મીડિયમ ઉપર હું ગુજરાતી સિલેક્ટ કરું છું અને બોર્ડમાં હું ગુજરાત બોર્ડ સિલેક્ટ કરું છું. હવે આપણે સ્ટાર્ટ લર્નિંગ ઉપર ક્લિક કરીશું. જે પોપઅપ બતાવે છે એની બાજુમાં ક્યાંક ક્લિક કરીશું તો આ પોપઅપ નીકળી જશે. હવે જુઓ આપણી સમય આવી ગયું છે. એટલે એડ્યુટર હવે તમે સાઇનઅપ કર્યા વગર પણ તમે થોડી યુઝ કરી શકશો. આપણે ડાયરેક્ટલી હવે સાઇનઅપ કરવું છે, જેથી આપણે ટીચર તરીકે એપ યુઝ કરી શકીએ અને આ અભિયાનની અંદર મેક્સિમમ દિન વિશેષ, વ્યક્તિ વિશેષ બનાવીને લાઇક મેળવી શકીએ છીએ. એના માટે આપણે સૌથી પહેલાં આપણો મોબાઈલ નંબર નાખવાનો છે. મોબાઈલ નંબર તમારો તમે નાખી શકો છો. અહીંયા હું મારો મોબાઈલ નંબર નાખું છું. મારો મોબાઈલ નંબર નાખી દીધો છે. તમે તમારો મોબાઈલ નંબર નાખીને પછી આપણે આગળ ઉપર ક્લિક કરીશું. હવે તમને પૂછે છે કે સ્ટુડન્ટ છો કે શિક્ષક છો, તો આપણે છે ને અહીંયા શિક્ષક ઉપર ક્લિક કરીશું, કારણ કે શિક્ષક જ અહીંયા વિશેષ અથવા બીજું કોઈ પણ કન્ટેન્ટ બનાવી શકશે, વિદ્યાર્થી એકાઉન્ટમાં નહીં બની શકે. તો અહીંયા હું શિક્ષક ઉપર ક્લિક કરું છું. પછી આપણે આગળ ઉપર ક્લિક કરીશું. હવે તમે આપણું નામ અને સરનેમ પૂછે છે. અહીંયા હું મારું નામ લખું છું પંકજ અને અટકની અંદર લખું છું પ્રજાપતિ. લખાઈ ગયું છે મારું નામ. અહીંયા હું આગળ ઉપર ક્લિક કરું છું. હવે મારો ઓટીપી આવશે અને હવે ઓટીપી મારે જે નાખવાનો છે એ મારા મોબાઈલ નંબર હવે ઓટીપી આવી રહ્યો છે. ઓકે, ચલો મારો ઓટીપી અહીંયા સબમિટ થઈ ગયો છે. મને ફાઇનલ પૂછે છે કે તમે કયા ધોરણમાં ભણાવો છો. તો અહીંયા ધોરણ 8 સિલેક્ટ કરું છું. માધ્યમ હું ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરું છું અને બોર્ડ ગુજરાત બોર્ડ સિલેક્ટ કરું છું. અને આપણે હવે શરૂ કરો ઉપર ક્લિક કરવાનું છે. જુઓ આપણું ટીચર એકાઉન્ટ અહીંયા બની ગયું છે. અહીંયા છે ને તમે જો આજનું વિશેષમાં જશો, તમને આજના જે શિક્ષકો દ્વારા વિશેષ બનાવેલા છે ને એ પણ તમને અહીંયા જોવા મળશે. હવે અહીંયા હું બેક આવું છું. અહીંયા તમે છે ને પ્લસ સાઇન આપણી વચ્ચે અહીંયા આવી ગયું છે. ક્યારેક તમને એવું લાગે કે પ્લસ સાઇન નથી આવ્યું, એપ્લિકેશન એકાઉન્ટ બનાવ્યા પછી ક્લોઝ કરીને તમે ફરીથી આવશો, તમારા એ પ્લસ સાઇન તમને જોવા મળશે. માય ડેસ્કમાં જશો તો જુઓ પંકજ પ્રજાપતિ આવી ગયું. નો સ્કૂલ એડેડ છે. અહીંયા તમે ક્લિક કરીને તમારી શાળા પણ અહીંયા એડ કરી શકશો, ડાયસ કોડ કે પિનકોડ કે શાળાનું નામ લખીને. અહીંયા જો મારા વિશે, તમારા વિશે ઇન્ફોર્મેશન તમે જે લખશો એડિટ પ્રોફાઇલમાં જઈને અહીંયા આવી જશે. તમારો ફોટો પણ તમે અહીંયા ઉમેરી શકશો. ચલો આપણે જોઈએ છે કે હવે આ અભિયાનની અંદર પાર્ટિસિપેટ કરી અને વિશેષ કેવી રીતે બનાવવાના. તો એના માટે તમારે સૌથી પહેલાં પ્લસ સાઇન ઉપર ક્લિક કરવાનું. અહીંયા તમને જે 4-5 ઓપ્શન બતાવે છે એમાં ડાબી સાઈડ નીચે તમે જોશો તમને વિશેષ ઓપ્શન બતાવશે. અહીંયા ડેઇલી વિશેષ, પર્સનાલિટી વિશેષ એટલે કે વ્યક્તિ વિશેષ, થોટ્સ એટલે કે સુવિચાર, જનરલ નોલેજ એટલે કે જાણવા જેવું, 2 ડેઝ ચેલેન્જમાં આજની ચેલેન્જ અને સ્ટોરી એટલે કે વાર્તા, તમે કોઈ પણ વસ્તુ ઉમેરી શકો છો. એમાં અભિયાનની અંદર ફરજિયાત નથી કે તમારે બધું જ બનાવવું, તમે કોઈ એક પણ બનાવી શકો છો. અહીંયા હું આજે વાર્તા બનાવીને તમને બતાવીશ. તો આપણે અહીંયા સ્ટોરી ઉપર ક્લિક કરીશું. તારીખ પૂછે છે, તારીખ તમારે સિલેક્ટ કરવાની છે કે કઈ તારીખ માટે બતાવવાનું છે. અહીંયા આગળની 7 દિવસ માટે તમે શેડ્યુલ પણ કરી શકો છો.
અહીંયા આપણે આજની તારીખ માટે જ બતાવવાનું છે, જે ઓલરેડી પહેલેથી સિલેક્ટ છે. અહીંયા બોર્ડ અને મીડિયમ પૂછે છે, એ પહેલી વાર માટે તમને પૂછશે, પછી તમને નહીં પૂછે. તો અહીંયા હું બોર્ડ ઉપર ક્લિક કરી અને ગુજરાત બોર્ડ સિલેક્ટ કરું છું અને મીડિયમ ઉપર ક્લિક કરીને ગુજરાતી મીડિયમ સિલેક્ટ કરું છું. હવે આપણે ટાઇટલ આપવાની છે. ટાઇટલ તમે છે ને કીબોર્ડથી લખી પણ શકો છો, વોઇસ ટાઈપિંગ પણ કરી શકો છો. મેં પહેલેથી લખીને રાખ્યું છે જેથી આપણો સમય બચે. અહીં મારા ક્લિપબોર્ડની અંદર લખેલું છે રંગીલા રળિયા કાકા, સરસ મજાની વાર્તા છે, તો અહીંયા વાર્તા મેં લખી દીધું છે. હવે આપણે વાર્તાનું ડિસ્ક્રિપ્શન લખવાનું છે, કારણ કે વાર્તા આપણે અહીંયા લખવાની છે. ટાઇટલ આપણે લખી દીધું છે. અહીંયા હું વાર્તા તમે લખી પણ શકો છો, વોઇસ ટાઈપિંગનો પણ ઉપયોગ કરી શકો અને કીબોર્ડથી પણ કરી શકો છો. જે મેં લખી રાખી છે તો અહીંયા હું ડાયરેક્ટલી એને પેસ્ટ કરી લઉં છું. મારી જો વાર્તા અહીંયા લખાઈ ગઈ છે, બસ તમારે આટલું જ કરવાનું છે. તમારે કોઈ ડિઝાઇન નથી કરવાની, ના તમારે કોઈ ટેકનિકલ જ્ઞાન શીખવા જવાની જરૂર છે. બસ આટલું કરી અને અહીંયા પબ્લિશ જે કલરફુલ અહીંયા નીચે બટન દેખાય છે એની પર આપણે ક્લિક કરીશું. આપણને ફરીથી એકવાર કન્ફર્મેશન મેસેજ દ્વારા પૂછે છે કે પબ્લિશ કરવું છે, તો બસ આપણે ફરીથી પબ્લિશ ઉપર ક્લિક કરવાનું છે. અને જો આપણી વાર્તા અહીંયા પબ્લિશ થઈ જાય છે સરસ મજાની ડિઝાઇનની અંદર. જો આપણું નીચે પંકજ પ્રજાપતિ નામ પણ આવી ગયું છે. નો સ્કૂલ એડિટ બતાડે છે, કારણ કે આપણે અહીંયા અત્યાર સુધી કોઈ શાળા અહીંયા એડ કરી નથી. તમે જેવી શાળા એડ કરશો તો ડિઝાઇનમાં શાળા પણ અહીંયા આવી જશે. રંગીલા રળિયા કાકા અહીંયા આવી ગયું છે, પૂરેપૂરી વાર્તા પણ અહીંયા લખેલી છે. જો બાકી બધી ડિઝાઇન છે ને અલગ અલગ ડિઝાઇન છે અને લોક છે. તમે જેમ જેમ નિયમિત બનાવશો, જુઓ દેખાય છે તમને થોડી થોડી વાર્તા દેખાય છે, કેટલી અલગ અલગ મસ્ત મસ્ત મજાની ડિઝાઇન છે અહીંયા, જે આપણે અહીંયા ડાઉનલોડ કરી શકીએ છીએ. પણ તમે નિયમિત બનાવશો તો એ ડિઝાઇન તમારા માટે ખુલશે. હવે આપણે છે ને વાર્તા તમારા વિદ્યાર્થીઓને શેર કરવાની છે, જેથી આપણને મહત્તમ લાઇક મળે. અહીંયા જે શિક્ષકને સૌથી વધારે લાઇક મળશે, એટલે એવું માની લઈએ કે તમે દરરોજ વિશેષ બનાવો છો, દરરોજ બે ત્રણ બનાવો છો, અને પૂરા અઠવાડિયાના અંતે તમારા જેટલા પણ વિશેષ છે એ વિશેષની ટોટલ લાઇક આપણે ગણવામાં આવશે. અને એમાંથી ટોપ 3 શિક્ષકોને આપણે વિજેતા જાહેર કરવાના છીએ. એટલે તમે ડાયરેક્ટ શેર કરશો લાઇક મેળવવા માટે. જો અહીંયા આપણે વોટ્સઅપ સિલેક્ટ કરવાનું છે. અહીંયા મારો વોટ્સઅપ સિલેક્ટ કરું છું. અહીંયા મારું પાસવર્ડ પૂછે છે, હું મારી ફિંગરપ્રિન્ટ આપી દઉં છું. ઓકે, હવે અહીંયા મારો કોઈ એક અહીંયા હું ચેટ સિલેક્ટ કરું છું અને ચેટની અંદર મારી વાર્તા હું શેર કરું છું. જો વાર્તા શેર થઈ ગઈ છે. હવે જો અહીંયા વાર્તાની અંદર તમે જોશો ને તો નીચે લિંક પણ આપેલી છે. હવે આ લિંક ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થી સુધી પહોંચશે અને વિદ્યાર્થી તમારા વિશેષને લાઇક કરી શકશે, હે ને. અને આવી રીતે લાઇક આપણે વધારે મેળવી શકીશું. જો આપણે આટલું જ કરવાનું છે, બસ વિદ્યાર્થીઓને શેર કરવાનું છે અને લાઇક કરવાનું કહેવાનું છે. અહીંયા હું બેક આવું છું. જુઓ હવે આપણે બેક આવીશું ને, ઠીક છે. તો જુઓ અહીંયા આજનો આ વિશેષમાં તમે જશો તો જુઓ આપણું પંકજ પ્રજાપતિ અને આપણા રંગીલા રળિયા કાકાનું આપણું વિશેષ અહીંયા પહોંચી ગયું છે. જો અહીંયા આવશે વિદ્યાર્થીઓ તો એવો લાઇક પણ અહીંયા કરી શકશે. જુઓ અહીંયા આપણે 1 લાઇક આવી છે. આવી જેટલી પણ આપણને લાઇક મળશે એ પ્રમાણે આપણને વિજેતા શિક્ષકોનું આપણે જાહેરાત કરવાના છીએ. શેર ઉપર ક્લિક કરીને કોઈ પણ અહીંયા ડિઝાઇન પણ આપણે શેર કરી શકે છે. હવે આપણું જે વિશેષ બનેલું છે અહીંયા તમે માય ડેસ્કમાં જમણી સાઈડ નીચે ઉપર આવશો તો જો અહીંયા માય ડેસ્કનો મતલબ થાય કે તમારો ડેસ્ક છે. અને અહીંયા ડેઇલી બેસિસ ઉપર ક્લિક કરશો, અહીંયા આપણે વાર્તામાં જઈશું તો જો આપણી આજની બનાવેલી વાર્તા અહીંયા પહોંચી ગઈ છે, જેને તમે એડિટ પણ કરી શકો છો. બસ તો આપણે કશું જ નથી કરવાનું. મહત્તમ પ્રકારના આપણે દિન વિશેષ, વ્યક્તિ વિશેષ જાણવા જેવું બધું બનાવવાનું છે. ફરીથી અહીંયા વિશેષ ઉપર ક્લિક કરું છું. ડેઇલી વિશેષ પણ આવી રીતે જ બનાવવાનું છે. પર્સનાલિટી વિશેષમાં વ્યક્તિ વિશેષ પણ આવી રીતે જ બનાવવાનું છે. તમે ચાહો એટલા વિશેષ બનાવી શકો છો પૂરા અઠવાડિયા દરમિયાન. બસ તમારે છેલ્લે તમારા તમામ વિશેષના લાઇકનો સરવાળા પ્રમાણે આપણે વિજેતા જાહેર કરવાના છીએ. તો આજથી જ શરૂ કરો અવનવા વિશેષ બનાવવાનું અને તમારા વિદ્યાર્થીઓને અવનવા જ્ઞાનનો લાભ આપો અને એમને પણ જીતાડો કેશ રિવોર્ડ. થેન્ક યુ સો મચ.